રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કોલેરાના કેસ વધતા તંત્ર એલર્ટ થયું છે. કુલ 37 લોકોને ઝાડા ઉલટી અને 2 વ્યક્તિના કોલેરાના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. રાજકોટ જિલ્લા કલેક્ટરે કોલેરાના કેસોને નિયંત્રણ કરવા બહાર પાડ્યું છે. જાહેરનામું જિલ્લા કલેક્ટર દ્વારા 5 પીરવાડી વિસ્તારથી 2 કિલોમીટરના વિસ્તારને કરાયું હતું. કોલેરાગ્રસ્ત જાહેર કોલેરાના કેસો વધતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. ધોરાજી 5 પીરવાડી વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વે કરાયો છે. આરોગ્ય વિભાગની કુલ 40 ટીમ દ્વારા કોલેરાગ્રસ્ત વિસ્તારમાં સર્વે શરૂ કરાયો છે. સર્વેની સાથે સાથે દવાનું પણ વિતરણ કરાયું છે. 5 પીરવાડી વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયું હતું. 2 કિલોમીટર વિસ્તારમાં બરફ ગોલા ગુલ્ફી અને ઠંડા પીણાને ખુલ્લામાં નાસ્તો વેચાણ પર પ્રતિબંધ મૂકતા કલેક્ટર કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે ધોરાજી મામલતદારની કરાઈ છે નિમણૂક. જેકેસી ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ, ધોરાજી. નમસ્તે, હું તાલુકા હેલ્થ ઓફિસર ધોરાજી ડોક્ટર પુનિત વાછાણી. હાલમાં 5 પીર વિસ્તારમાં 2500 ની અંદાજે વસ્તી છે. એમાં છેલ્લા અઠવાડિયાની અંદર કુલ 36 ઝાડા ઉલટીના કેસ સામે આવેલ છે. એમાંથી 2ના સેમ્પલ આપણે મોકલાવેલા હતા, જે કોલેરા માટે પોઝિટિવ આવેલા છે. તમામ દર્દીઓની તબિયત સારી છે, એક પણ મૃત્યુ જણાયેલ નથી. આરોગ્ય તંત્રની 40 જેટલો સ્ટાફ એ વિસ્તારમાં અને આજુબાજુના 2 કિલોમીટરના વિસ્તારમાં પોતાની કામગીરી, જે ક્લોરીન ટેબ્લેટ વિતરણ છે, પ્રજાને જે સમજ આપવી જોઈએ કે ઝાડાથી કઈ રીતના બચવું, એ માટે કામગીરી કરી રહી છે. અને કેસોમાં સતત આમ ડે બાય ડે કેસ જોઈએ તો ઘટતા જાય છે, એ એક સારી વાત છે. અને આરોગ્ય તંત્ર અને નગરપાલિકા તંત્ર બંને પોતપોતાની કામગીરી કરી રહી છે. સાહેબ, આ થવાનું મૂળ કારણ છે? એ કોલેરા જનરલી દૂષિત પાણી પીવાથી થતો હોય છે. સાહેબ, લોકોને શું અપીલ કરશો? લોકોને એ જ અપીલ કે ભાઈ બહારની વસ્તુઓ હમણાં થોડાક ટાઈમ સુધી અવોઇડ કરે. પોતાના ઘરની વસ્તુ, અને એમાં ઘરમાં જે પાણી પીવાનું વાપરીએ ઉકાળીને વાપરવું. જો ક્લોરીન ટેબ્લેટ આપણે જે વિતરણ કરેલી છે, એ વિતરણ કરેલી ક્લોરીન ટેબ્લેટ 20 લીટર પાણીમાં વાટીને નાખવાની, અને પછી અડધી કલાક પછી પાણી પીવા લાયક થાય. જો ક્લોરીન ટેબ્લેટ ઉપલબ્ધ ના હોય તો પાણી ઉકાળીને પીવું. 20 મિનિટ સુધી પાણીને ઉકાળો, ત્યારબાદ પીવામાં, અને જે આપણે રસોઈના ઉપયોગમાં લેતા હોય પછી જ આપણે એ પાણી વાપરવું જોઈએ. જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબે જાહેરનામું બહાર પાડ્યું. હા, એ કોલેરા છે ભાઈ, આ ફેલાય નહીં, એના માટે તકેદારીના ભાગરૂપે આ જાહેરનામું જરૂરી છે. અને હું સાહેબનો ખરેખર ધન્યવાદ આપું છું કે એમને સમયસર જાહેરનામું બહાર પાડી દીધું છે.